આજ બરોબર વેળાયો છે મોરી 32 માતા બોલતી છું ત્યાં બોમનો છો નડિયા બરોબર વેળાયો છે મોરી 32 માતા બોલતી છું કરાત લાદો કનું બોલતી નહીં અહીંથી અઢીસું કરાત અમદાવાદ ગીતા મંદિરમાં જઈ આ નડિયાદની બસમાં બેહું ભાઈ અહીંથી અડું ગીતા મંદિર જઈ બરોબર નડિયાદની બસમાં બેહું જગતમાં માતા બોલતી શું ગળાયું છે મોરી 32 બેહું બોલતું છું લે બરોબર કઠલાલ થઈ અમદાવાદથી નીકળો એટલે પેલું કઠલાલ આવે અને કઠલાલથી આગળ આવ્યો એટલે કેનાલ આવે ભાઈ અહીંયાથી થોડાક આગળ આવ્યો એટલે નડિયાદ આવે બરોબર અમદાવાદથી 70 કિલોમીટરના અંતર સભાવળ ઉપર કોટલે કિલો અને અહીંયાથી અડું અને બરોબર વેળાયો છે મોરી 32 માતા બોલતી છું નડિયાદથી બરોબર 22 કિલોમીટરના અંતરે તારા ગુમો અહીંયા જવાના બે રસ્તા એક પહેલા સીધા ને કોઈ 22 થાય અને નડિયાદથી જાય સિટીથી તો 6 થાય જેટલું 6 કિલોમીટર અને ફરી જાય તો 3 થાય ભાઈ અને પાત્રો ને રેલવે સ્ટેશન વાળા રસ્તે તો 1.5 કિલોમીટર થાય સભાવાળો મારો ભગવાન કે છે અને બરોબર તારા કોમમાં જો કદાચ પહેલો વા છોડી મેલું બીજો વા છોડી મેલું અને બરોબર વેળાયો છે મોરી 32 માતા બોલતી છું ભાઈ બંધા ભાઈ કેવું કહું છું અને બરોબર વેળાયો છે મોરી 32 માતા બોલતી છું કે 4 મકાન છોડી મેલું 5મું મકાન તારું આવે તારા પેલા 4 મકાન છો ચોરી તારા ક્ષેત્રમાં જ થઈ મકાન તારા 2 એક બોમ્બ વાળું તારું નહીં મકાન ખરું અને ક્ષેત્રમાં છે એવા પહેલા 4 મકાન આવે પછી તારું ઘર આવે ગણવા જ કઈ તારા રસ્તાથી ડાબા વાળું ઘર છે પતરા વાળું ઘર છે અને પતરા નોખેલું એ છે ગાયો માટે છું ડાબી બાજુ ઘરમાં રહેવા વાળી 7 જણાની ફેમિલી છે ને રેગ્યુલર હાથ રહેતા હોય નાના છોકરા નહીં કરવાના મોટા મોટા ખાલી મોટા કેટલો થાય તારા ઘરમાં ચોર છે ઘરમાંથી તાર બીજું કોઈ લઈ ગયું નહીં તારા ઘરમાં ચોર છે જેમ કે તાળું તૂટ્યું નહીં કોમનો ડાયરેક્ટ ગયું છે છોકરા કેટલા તારા ભગવો એમાં દારૂ ચીયો પીવો કઈ તો હોય છે પતલી હરકી બોડી વાળો કયો ચાલો થોડો બ્લેક હોય બરો છે શું નામ છે હું ધંધો કરે તારા ઘરમાં ચોર છે બીજે તાર ચોક ફળ વધારવા જરૂર વસ્તુ વેચાઈ ગઈ છે આપી નહીં અને વેચીને હોમે વાળાના પૈસા ભર્યા છે અને તારા 2 છોકરામાં 1 ચોર છે
આ તો ચોક ગેમિંગ સટ્ટો બીજો કોક રમી જાઓ. અગિયાર દાડા બને તને હોમેથી તને ગોતી આલું તો જા કોઈ કહેતો નહીં, પણ બરોબર 11 દાડા બને અને ફરતું ફરતું મોડા તારે ઘેર લાવું કે મારે આટલા પૈસા ટકા બાકી છે. જે છોકરા તો ઘરણું થાય તો હું જે એરિયો ચોર ખરો ખરો. હવે તો રેડી આમ તો તને બરોબર નહીં આવે, પણ તું ગોળે તું વિચાર નહીં કરતો કે આપણા ઘેર કોઈ અવસર કર્યો નહીં, પ્રસંગ કર્યો નહીં, આપણા ઘેર તાળું તૂટ્યું નહીં, આપણા ઘરની અંદર આજુબાજુ વાળું કોઈ આવતું નહીં, વસ્તુ ક્યાં મૂકે છે એમાંથી આપણા 6-7 જણા મેમ્બર છે એમ જ મિલન કોઈ ખબર નહીં કે ચોમ રાખો એટલા ને ખબર છે. તો એ હાથમાં જ તાર ગોતવાની જરૂર હતી, બીજું તો તાર ફરવા જરૂર હતી. કોઈ શું થયું કાળું જોવાનું તો થયું. શેની પૂજા કરવાની? સતીનું. બરાબર. અને મંદિરે પૂજા કરવા બીજું કોણ આવે? જીવો. બે ભાઈ પૂજા કરો, મેં તું કડું ભૂલી ગયો, કડું ગાયબ થઈ ગયું. માતાજી મનતામાં જે મળી રહ્યા કરે મંદિર જ છે, જડી જા. બરોબર 4 મહિના બને ચુકાદો આવી જાય અને ચુકાદાની અંદર તું કેસ જીતી જાય તો એમ જે ક્ષત્રિય જીતાડ્યો છે ભાઈ, અને પછી માર્ક આવજે ચુકાદો તારા ફ્લેવરમાં આવે તો મળીએ. બે અગરબત્તી કરજે, જેવું કરું મંદિરમાં લઈ જો હશે અને એરું કર્યું દાદુ બોલતી ના પણ એક દાડા થતા કડું પાછું મંદિર મૂકી જાય તો મોંજે ક્ષતિ બોલે.